કેમ છો મિત્રો? યુટ્યુબ ચેનલ હું ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા। ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિ, પરિવાર કે સમાજને નવનિર્માણ કરવાની ક્ષમતા ધરાવતું પાત્ર એટલે ગુરુ। એવા ગુરુજનોને વંદન કરવાનો તેમજ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે। સૌ પોતાના ગુરુજનો પ્રત્યે ભગવદ ભાવ રાખી ગુરુ પૂર્ણિમાના દિવસને મહોત્સવ તરીકે ઉજવે છે। ગુરુ પૂર્ણિમાએ વ્યાસનું પૂજન થતું હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। ગુરુ એ માત્ર બે જ અક્ષરનો શબ્દ નહીં, પરંતુ સ્વયં મંત્ર છે। સત્ય અને અસત્યની ઓળખ માત્ર ગુરુ જ કરાવી શકે। જન્મ આપી સંસ્કારનું સિંચન કરી સંસારનું સારત્વ દેખાડનાર પ્રથમ ગુરુ માતા પિતા છે, પરંતુ ભવસાગરની નૈયા પાર કરવા જીવનરૂપી તરવૈયામાં હોડી હંકારી પેલે પાર ઉતારનારા નાવિક એ સદગુરુ છે। ગુરુમાં સદગુરુ, જગતગુરુ, આદિગુરુ સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રહેલા છે। આ ત્રણેયનો સમન્વય એટલે ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પૂજાય છે। ગુરુનું ધ્યાન ધરવા આપણે સૌ ઉચ્ચારીએ છીએ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અને ગુરુની શરણાગતિ સ્વીકારવા આગળ બોલીએ છીએ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજ્ય મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। ઓમ શ્રી ગુરુવે નમઃ। વેદ વ્યાસે સ્કંદ પુરાણના ઉત્તરાખંડમાં 182 શ્લોકોમાં સદગુરુના મહિમાનું વર્ણન કર્યું છે, જે ગુરુ ગીતાથી પ્રસિદ્ધ છે। ગુરુની અમૃતવાણી અને અમી દ્રષ્ટિમાં શિષ્યમાં પ્રાણ ફૂંકવાની અદ્ભુત સંજીવની છે। ગુરુ ઈશ્વર છે, એમનો શબ્દ એટલે પરમાત્માનો શબ્દ, એમનો સત્સંગ એટલે આત્માનું અજવાળું, ગુરુ એટલે મોક્ષનું દ્વાર। ભગવાન શ્રી કૃષ્ણ ના ગુરુ સંદીપ અને ભગવાન શ્રી રામને ઋષિ વશિષ્ઠે જ ગુરુ તરીકે જ્ઞાન આપ્યું હતું। પૂજ્ય મોરારી બાપુ કહે છે, આપણા માટે ગુરુ આવશ્યક છે, ગુરુ તો આપણું ઓઢણું છે। આપણી ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે। આ દિવસે બગદાણા, ડાકોર, વડતાલ જેવા ધાર્મિક સ્થળોએ પોતાના આદ્ય ગુરુના દર્શન કરવા લાખોની સંખ્યામાં માણસો એકત્રિત થાય છે। તો મિત્રો, આશા કરું છું કે આ માહિતી તમને જરૂર ગમી હશે। તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો।